જેતપુરમાં સામસામી મારામારી 7 લોકો ઇજાગ્રસ્ત થયા. જેતપુરના રેશમડી ગાલોડ ગામમાં ગેટસન સ્મશાન પાસે દલિતવાસમાં રહેતા બે પરિવારો વચ્ચે સામસામી મારામારીની ઘટના બની હતી. શંકાસ્પદ બાબતોને લઈ બંને પક્ષ વચ્ચે બોલાચાલી પછી લાકડી વડે તીવ્ર મારામારી થઈ, જેમાં કુલ 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોની વિગતો આ પ્રમાણે છે. સંજય બાબુભાઈ રાઠોડ, દિવ્યાબેન સંજયભાઈ રાઠોડ, શારદાબેન લાલજીભાઈ રાઠોડ, અજયભાઈ લાલજીભાઈ રાઠોડ, લાલજીભાઈ સોમાભાઈ રાઠોડ, અશોકભાઈ નાથાભાઈ વેગડા, નીતાબેન અશોકભાઈ વેગડા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને આપવામાં આવેલી સારવાર દરમિયાન શારદાબેન રાઠોડની ઇજા ગંભીર હોવાનું જણાયું, તેથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.